તો સુરતના વરાછા વિસ્તારમાં હત્યાનું બનાવ સામે આવ્યો છે। એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી। અજાણ્યા શખ્સો યુવકને પેટના ભાગે ચપ્પુ મારીને ફરાર। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। પોલીસે હત્યા કરનાર બે સગીરની અટકાયત કરી છે। વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો વરાછામાં યુવકની ઘાતકી હત્યા। જૂનાગઢના કેશોદના પાણખાણ ગામે ધીંગાણું સર્જાયું છે। ખેતરના શેઢાની તકરારમાં વૃદ્ધની હત્યા। બે જૂથ વચ્ચેના ઝઘડામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા। તમામ ઘાયલોને 108 મારફતે કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા। ગંભીર ઇજાગ્રસ્ત બે વ્યક્તિને જૂનાગઢ રિફર કરાયા છે, જેમની હત્યા કરવામાં આવી તે પાણખાણ ગામના હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। आज रोज केशोद पोलीस स्टेशन पाणखाण गाम में एक सेढ़ा अंगे झगड़ो थयेलो, जेमां एक ज ज्ञातिना बे परिवार द्वारा झगड़ो थयेलो छे। जेमां आमां एक व्यक्ति जेम के जेनुं नाम पीठमभाई रायमलभाई गोगणा के जेओनुं मृत्यु थयेलुं छे, तेमज तेमना बे लोकोने इंजर्ड थयेला छे, जेओने सारवारथे जूनागढ़ शिफ्ट करेला छे। ते ज रीते सामेना पक्षमां पण 3 जणाने ईजा थयेली छे અને એ લોકોના પણ 5-7 જણા વિરુદ્ધ ઈજા થયેલી છે અને હાલમાં બનાવડી જગ્યાએ પણ પોલીસ મૂકી દેવામાં આવી છે।